રાખજે કાયમ માટે બજારમાં બૂમ પડાવવા મારી કહારીના ઠાકોરની મારી રમણ મંગરની મારી ચાર ચરોતર અંધારા મહી અજવારો કરનારી મારી કૌશિક ભુવાજી અનિલ ભુવાજીની ભાઈબંધીના દીરા તમ ઉતરો રે ઓહો ઓહો રમણ મંગરની મારી કૌશિક ભુવાની હાચવેલી જણસ મારી મેલડી આવો રે કૌશિક ભુવાના દુનિયા મેળો મારતી હતી કે એકલા શન બજારમાં છપના ચાલશ પણ સભાવાળો અમે એકલા નહીં લાવરી બંદૂકની ગોરી મારી રમણ મંગરની મેલડી બેઠી છે કૌશિક ભુવાની નજર પોક તો હોદી પોકી ના વરુ તો બોરા મારની મેલડી નથી જો તમારા હાથ ના પોક તો મારી મેલડી ના હાથ પોક રે કે સાવન કરણ હોબરો સાવન કે કરણ હોબરો ભગવાનજી ના હકા ભાઈ બનાવવાનું ભૂલી જાય ને ભાઈ બંધ બનાવો કાળિયા કરજગમાં કૌશિક ભુવાની ભાઈ બંધી કરાઈ હોય કેવાય છે શક કરો તો મરદ નો કરવો બેહવું તો મરદ ની વ્યાલમાં બેહવું બાકી પીઠું પાછળ ઘા કરે એવા ભાઈ બંધો ને અમારે જરૂર નહીં શિવડિયા મોડવે મેલડી દર્શન દેવાય આવો ને તમે આવો મેલડી મારી ચરોતરવારી મારી કૌશિક ભુવાની માતા મોઢવડે રમવાય આવો ને દુઃખનો દાડો આવશે તેથી દુનિયા મેણો મારશે જ્યારે દુઃખનો દાડો આવશે તેથી દુનિયા મેણો મારશે જેથી જગત હોમું પડશે મારી મેલડી વારે આવશે તમે આવો વલહણવારી તું દયાળી તું મમતાળી રમણ મંગરની મેલડી કોઈડે રમવા આવો ને આવો
મેલડીએ કર્યું એવું જગતમાં કોઈએ ના કર્યું રે. હોભળજે દુનિયા યરાવા ફર પણ મારા મેલડીના દીકરાને કોઈ રાઈ ના હક જગત બોલતી હતી હારી જ્યા તે દાડો મારી મેલડીએ જીતાડ્યા. તું મેલડી મારો ભીતરનો બરો હો, તું મેલડી કરું એવું જગતમાં કોઈ ના કરે. તારા જેવું કરવા જાય તો જગતનો મેર ના આવે. તું બનાવું એવું કોઈ ના બનાવે. દુનિયાનું બનાયેલું જુદું, જગતનું બનાયેલું જુદું. મારી મેલડીનું રજવાડું જગતથી નોખું. તારું અજવારું રજવાડું જુદું હોય. દુનિયા જગતમાં તારા જેવું દેવ મળી જાય તો બેઠી પલોઠીએ રાજ કરાવે. દુનિયા જગતમાં તારા જેવું દેવ મળી જાય દુનિયા જગતમાં તારા જેવી માતા મળી જાય તો કોઈ દાડો હોશિયારો અવતાર ના આવે. કોઈ દાડો ખૂણે બેહવાના વારા ના આવે. કોઈ દાડો કોઈની હોમું હાથ લોબો કરવાની વીરા ના આવે. કોઈ દાડો બાપરા બચારા થવાનો વારો ના આવે. જગતના હોશિયારા રેવા દઉં તો બાપની માતા નહીં. જગતની ગુલામી કરાવવું તો બાપની માતા નથી લ્યા. જગત હોમું નમવા દઉં તો બાપની માતા નહીં. નમાવું તારા દિવે નમાવજે. કહેવાય છે સેવાના ચાકરી કરાવું તો બાપની કરાવજે. મંગાવું તારા દિવે મંગાવજે. મારી રાતે લમણો ભરાવું તો તારા દિવે કરાવજે. કોઈ દાડો કોઈની ગુલામી કરવાના વારા ના આવે. ગુલામી કરાવું તો વડવાના ધર્મની કરાવજે. જગતનું તારા તારેલા હોય એને મારનાર ના મળે. કહેવાય છે તારા મારેલા હોય એને જીવાડનારા ના મળે. તારું મારેલું તારું કોઈનાથી ઉઘડ્યું ના હોય. અને કહેવાય છે એકવાર મેલી જાઉં પછી કોઈ દાડો હાથમાં ત્યાં જાલ્યું ના હોય. ચાલે એનું છોડતી ના હોય. અને કહેવાય છે છોડ્યું એનું પછી ચાલતી ના હોય. જગતમાં કે રમણ મંગળની મેલડીએ બોલીને બનાવ્યું હોય. રમણ મંગળની મેલડીએ ધૂણીને રજવાડો બનાવ્યો હોય. કઈ તમે રાવ રચ્યા હોય. અને તેદાડો બોલી હોય બોધ્યો ફૂલ કાલે કરમાઈ જાય. છોટેલો અંતર કાલે ઉડી જાય. કહેવાય છે નોનપણની રમત્યો કાલે વિહારે મે લઈ જાય. પણ મારી મેલડીનું ધૂણેલું કોઈ દાડો દેહમાં જાય નહીં. મારી મેલડીનું ધૂણેલું કોઈ દાડો બાતલ ના જાય. જમાનો જોવો હોય તો કહારીની બજારે આવજે. જમાટો જોવો હોય તો ચારહ ચરોતરમાં આવજે. જમાનો જોવો હોય તો મારી રમણ મંગળની મેલડી આવજે. જમાટો જોવો હોય તો કોયડાની રમતો જોવા આવવું પડે. કોયડાની રમતો રમીને મને રજવાડો બનાવ્યો હોય. દુનિયા એવું કહેતી હોય કોયડાની રમત પણ ભણતર હોય, સાચું ભણતર હોય. એ ભણતરમાં ભેલ ના પડવા દીધી હોય. જગતનું ગણતર જુદું હોય, મારી મેલડીનું ગણતર જુદું હોય. દુનિયાનું ભણતર ભણ્યા હોય પણ દેવનું ભણતર ના હોય તો ભણેલું ભણતર નકામું. બિહારનું ભણતર ભણ્યા હોય પણ મારી રમણ મંગળની મેલડીનું ભણતર જે ભણ્યા હોય. કહેવાય છે દુનિયાના ભણતરની ચોપડીઓ હોય પણ ઓનું ગાતર તો કોક મર્દના લોહીમાં આવે. મેણું ખવાય પણ કિસાન કોઈનું મેણું ના ખવાય. દુઃખ પડ્યું હોય એના દુઃખની ખબર હોય. સાચા મરદના મેણું વાગે. નિદાન જમીન જગાયાલા મોણાના હમઈ જવાના વારા આવે. દુનિયાની લાકડીમાં અવાજ આવે. પશુના માર ખવાય, લાકડીઓના માર ખવાય. લુગડું ફાટાઈ ને હોદનાર મળે, હાથ પગ તૂટાઈ ને જોડનારો મળી જાય. જેની નવમી ના ભીરડી હોય, જેના આઠમા ઓતળે આંચકા આયા હોય, જેનો રુધિયો રડ્યો હોય, જેના કારી રાતે વાંખ કરતો હું મોટો પડ્યો હોય, જેના
ખાધું હોય હોજે ખાવાનું ના મળ્યું હોય અડધી રાતે જેની વાત હોબરવા વાળું ના હોય કોઈ અમારા ગરીબની વાત હોભળનારું ના હોય આન કહેવાય છે માજી ને ખાવાની વેરા આવી હોય રોઈ ને દાડા કાઢવાની વેરા આવી હોય વાંખ કરતો વાહુ મોટો પડ્યો હોય વાહુ લુખનારો ના મળ્યો હોય એક વાંખમાં સાવણ બીજી વાંખમાં બાદલ હોય કહેવાય છે મોથા હમણો મેણો વાજ્યા હોય કેદાન પુના ખભે મોથું મેલીને રોવું એ મોથું મેલનાર મળ્યો ના હોય જગતના માર્ગ કોઈ દાડો મળ્યા ના હોય દુનિયાએ જાકારો આલ્યો હોય જગતે જાખાનો આલ્યો હોય કેદાન મેઠો આવકારો આલો મારી રમણ મંગળની મેલડી ઉતરી એ ફૂલડે વધાવો માને મોતીડે વધાવો રે ફૂલડે વધાવો રે વધાવો રે એ ફૂલડે મોતીડે ફૂલડે વધાવો માને ફૂલડે વધાવો રે વધાવો એ મારી રમણ મંગળની માતા એ મારી કૌશિક ભુવાની માતા એ તમ કહાની મેલી આવો તમ ચરોતર મેલી આવો અને જેની માતા વાઘ જેવી હોય એના દીકરા કોઈ દાડો રોગ ના હોય એટલે આપણી માતા કોઈને રમતી હોય જેટલાના કોને મારો અવાજ જાય છે ફરીવાર બે હાથ ઊંચા કરો તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં એ મારી મેલડી માના રંગમાં મારી મેલડી માના રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં કહારી વારી કહારી વારી કહારી વારી કહારી વારી દુઃખનો દાડો આયો રક્ષાબંધનનો દાડો આયો હોય રાખડી બોધનાર ગુણના હોય અને ભાઈ બીજના દાડા દાપુ દિનાર ભાઈ ના હોય ઇના તારી મેલડી ના જેણા જેણા વરતા હોય ટ્રેન્ડિંગ બાજુ હોય વેદના હોય પાછું હોય પીડા હોય જેના એકે બાજુના માર્ગ ના હોય એના માર્ગ કરનારી આવો રે એ તમે હળવે હળવે આવો એ તમે હળવે 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 એ રમણ મંગળની મેલડી આવો રમણ મંગળની મેલડી આવો ઓ તમે પાપા પગલી આવો તમે પાપા પગલી આવો એ કૌશિક ભુવાની મેલડી આવો કૌશિક ભુવાની મેલડી આવો લીલુડા મોડવે આવો
ઉડા મોડવે આવો જાગરે ખૂબ ખમણ મજા કહું છું. કદાચ કિશન તમારું વૈરાગથી ગાવું હશે, એ જુગલ જોડીને તમારું ગાવું હશે. આનું મેલડી ખૂબ ખમણ મજા કહેતી હોય છું. બાપુ માં પરેશભાઈ ખૂબ ખમણ મજા કહું છું. અનિલભાઈ ખૂબ ખમણ મજા કહું છું. એ મારા હર્ષદી યુવક મંડળને ખૂબ ખમણ મજા કહું છું. કદાચ તમારો ભાવ હશે, કદાચ હું મેલડી ખૂબ ખમણ મજા કીધી છું. મારી મસ્કરી કરવામાં મજા નહીં. શું કહું છું? નહીં તો કહેલું કેવું નહીં, ગયેલું ગાવું નહીં. નહીં તો કિશન અત્યારે જ બાટવામાં ધૂણીને આવીશું. હાચું હાચું પાછળ વસ્તી એવી વાતો કરતો હતી, મેલડી તું જો અહીં આવી હોય ને તો તાર ઘેર નારિયેલ ફોડજે. નારિયેલ ફોડીને નીકળીને આમ કદાચ ગાડીએ પોકી તો લાગીને તો લાશ પડી ગઈ હતી. એ મેલડી ધૂણું છું. બાપો શું કહું છું? કદાચ ઓળખાણ પડે એના બાપની માતા છું. કદાચ રાત કરાવું તો રાજગાદીને તકિયો આલ દઉં. કદાચ લેવા બેહું તો ઘરનો નરિયા હાથે મોભેહારે મિલાઈ દઉં. એ મેલડી છું. શું કહું છું? પણ અનિલ બુવા તમારો ભાવ હતો, ભાવ વાળાની માતા છું. શું કહું છું? કદાચ આ માટે કિશન માલધારી આવે એવો તમે ભાવ લઈને બેઠા હતા. મેં મેલડી હંગાત રહીને તમારો ભાવ પૂરો કરાવી દીધો. શું કહું છું? તમારો સોમરખામ વટ રખાઈ દીધો. શું કહું છું? પરેશભાઈ તમારો ભાવ હતો, મારા હર્ષિદી યુવક મંડળનો ભાવ હતો. શું કહું છું? કે હવે હર્ષિદી યુવક મંડળનો હજુ ભાવ છે, એ પૂરો થઈ જશે. શું કહું છું? હજુ કાલી ગાડી જવા દો. હેડો બોલો 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 અરે સુણ લે 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 મારી મેલડી માડી કાડી કાડી લાડી 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 સુન લે મારી મેલડી મારી કારી ગાડી લાડી લાડી પછી ઘણા ગરીબ શેઠ બશેઠ અબકી બારી મારી મારી હારી बड़ा गरीब को सेठ बनाया, अब की बारी बारी हारी 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 અનિલભાઈ ના ઓમણે તો ટ્રેન્ડિંગ કઈ નાખ્યું ભાઈ, કઈ નાખ્યું ભાઈ, કઈ નાખ્યું ભાઈ. આ સભામાં જો એકનો વર્તો છે, અને બે ભાઈબંધ એવી વાતો મોડે છે કે બોલાવું તો કિશનને બોલાવું, પણ હું ગાતો નથી. જેણે વાત કરી હોય એના બાપની માતા મને કહે છે કે મારા દીકરા પાછળ ઉભા ઉભા આવી વાતો મોડે છે, પણ તું ગઈ નોટ એટલે અમને ખબર પડે તારી માતા આપોઆપ બધું હોવરે છે. એટલે 1200 મહિના જવા દે, આ તો કશું નહીં. ઓનાથી હવાયો જો રંગ ના લાવું, તારા વગડે ગાવા કિશન ના લાવું, ગોડા તારી હર્ષિતી નથી વગાડ. અરે સુન લે મારી હર્ષિતી મારી કિશન કો ગાને લાડા હે. અરે ઘણા ગરીબાન શેઠ બશેઠ અબકી બારી મારી 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 પણ માડિયા તો કાળા અક્ષર કલમના
લાલે કિશોરોડા લાલે ભલી 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 ગઈ નાખું ગઈ નાખું ગઈ નાખું એ ભલી રે રે ભલી રે ભલી રે 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 રે કૌશિક ની મેલડી ભલી રે રે ભલી રે રે ભલી રે રે હર્ષિદી યોગ મંડળ ને કેવું છે પરેશભાઈ એક દાડો દુનિયા એવી વાતો કરતી હતી પડી જા શું કહું છું પડી જાઓ તમે ઊભા કરવા ના આવતા શું કહું છું ઓટલી ચોટલી જુદી છે પણ મારી મેલડીનો ડાયલોગ વાયરલ છે શું કહું છું પણ જાઉં ખૂબ ખમણ મજા કહું છું મારા છોકરાઓને મારા ગ્રુપને આનંદ હતો શું કહું છું આનંદ પૂરો કરાયો નેમ પ્લેટ કૂતરોની લાગેલી હોય શું કહું છું સિંહની કોઈ દાડો નેમ પ્લેટ ના લાગેલી હોય દુનિયાને લખાવવું પડે વાઘ આવે એટલે ખબર પડી જ જાય કે વાઘ આવે શું કહું છું બાપુ મજા કહું છું અત્યારે જે રીતનું ચાલતું હોય એ રીતનું કિશન ચાલવું પડે આણ કોઈ કિશનને બોલાવવાની વાત કરી છે પણ હું મેલડી એમ કહું છું મોં માગ્યું હાલતા રહેજો કાલે મોંમાં ભણા સંબંધ ના બગડે એટલે શરમાવું મારે ના પડે આણ કદાચ મારાથી મોંમાં ના શરમાય શું કહું એટલે નોકરી એવી કરજો કમાજો એવું કિશન માલધારી આવશે એક વખત ને 1000 વખત આવશે પણ જાઉં ખૂબ ખમણ મજા કહું છું એ તું એક પેટી લાવું તો મારા કાયા બાવાનું મેલડી મોમાં ભણિયાનો સંબંધ એવો છે મોમાં ભણિયાનો સમય એવો છે પણ જો સંબંધ હોય તો આપણે રૂપિયો કોઈ દાડો જોયો નહીં બાકી 3 વાર ગયું ના 4થી વાર કહું છું આ પબ્લિક એવું કહેતી હોય કિશન ના લાવવો હોય તો 50 કિલોમીટરની રેન્જમાં લાવવો હોય તો અડધી પેટી અને એના ઉપર ખાલી 1 કિલોમીટર લઈ જવો હોય તો એક પેટી તૈયાર રાખવી પડે પણ તમે તૈયારી કરો તમારા બાપની માતાને જોવાનું કહેવાય છે ઓનાથી રૂડો રંગ ના લાવું તો અને કહેવાય છે ઓની ભલાથી ભલી ભાઈબંધી ના રસાવું તો તારી ભાઈબંધીની મેલડી નથી લાખ નહીં હું 1.5 લાખ ભાવ લો તોય આવું અને તમારા એટલી તાકાત હોય પણ ક્યારે કે દુબરી વેરાએ જેને કોડો ચાલ્યો હોય એ દેવને નહીં ભૂલવાની બાપની માતાને નહીં ભૂલવાની અને દુબરી વેરાએ કોક દાડો ખભે હાથ મૂક્યો હોય એવા ભાઈબંધને નહીં ભૂલવાના અને એ બધોયથી ઉપર એ બધું ભૂલી જાવ ચાલે પણ કોઈ દાડો એવું કોમ નહીં કરવાનું કે મા બાપના બજારમાં ઊંધું ખાતું પડે કોઈ દાડો એવું કોમ નહીં કરવાનું કે મા બાપના મહીપતછીના તો જવું પડે મહીપતછી તો સારું જ કરે છે ભાઈ પણ એ વિચારો કે આપણા દીકરાઓ જેવા છે તમારા મા બાપના જેદન ઘરડા ઘરમાં જવાની વેરા આવશે તો અહીં તમારી પડતી
અને તમે તમારા મા બાપની સેવા સાચા ભાવે કરવાની ચાલુ કરો મા બાપ એ જ ભગવાન ઉમરા વારી રાજી તો જ ડુંગરા વારી રાજી ઉમરે જોતો હોય પછી ડુંગરે ડુંગરે જઈને નાળિયેર વધેરો બધુંય નપામું એટલે ઉમરા વારી ઓળખી જાવ 2 લાખ લેતો હોય પણ જો ગાવા ના આવું તો આજના દાડા ગાવું લાજ અને મોમા મોહાર ને માતા ને ધડવું લાજા ખબા કરા